રાજ્યસભામાં વકફ બિલ ઉપર જેપીસી રિપોર્ટ રજૂ થતાં જ વિપક્ષી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. તો ઇમરાન મસૂદે કહ્યું કે મુસ્લિમો સામે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ પહેલા કેરળના દરિયાકાંઠાના અને વનવાસીઓના રક્ષણની માંગણી સાથે કોંગ્રેસના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતા. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ભારત પાકિસ્તાન સરહદ નજીક નવીનીકરણ ઉર્જા સુવિધા સ્થાપવા અંગે ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો સંસદના વર્તમાન બજેટ સત્રના પહેલા ભાગની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ છે. આજે જગદાંબિકા પાલના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આજે નવું આવકવેરા બિલ રજૂ કરશે. ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યભરમાં વકફ ઉપર જેપીસી રિપોર્ટ રજૂ કર્યો છે. તો ઉપલા ગૃહે પણ આ અહેવાલનો સ્વીકાર કર્યો છે અને વિપક્ષી સભ્યોએ વકફ બિલને લઘુમતીઓના અધિકારો ઉપર હુમલો ગણાવી અને પાછું ખેંચવાની માંગ કરી છે. ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. તો આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર જગદીપ ધનખડે ગૃહને સવારે 11:20 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. And as per the rule, the JPC had conducted the entire proceedings. There was no violation of any rules. All the members from the opposition parties participated in the proceedings of the JPC for last 6 months. Now finally, when the report is placed in the floor of the House, they are raising objection. In the appendix also, all the dissent notes are also attached. All the dissent notes of the opposition parties are also attached and placed on the record of the House. They can't mislead the House in this manner. This is very unfortunate, sir. Honorable members, one second. Take your seat. Honorable members, will you keep shut?